श्री गणेशाय नमः। आप सब परिवार स्वस्थ रहो, आनंदित रहो, खुशखुशाल रहो एवी परम कृपाळु परमात्माना श्री चरणों प्रार्थना साथे आप सौने एकादशीना जाजा करीने जय श्री कृष्ण, जय श्री राधे राधे। આજના વિડીયોમાં અમે આપને પાપ મોચની એકાદશી વ્રતના શુભ મુહૂર્ત, પારણાના શુભ મુહૂર્ત, પાપ મોચની એકાદશીની વ્રત કથા, એકાદશી વ્રતનું મહાત્મ્ય, પારણા વિધિ અને કઈ કઈ સાવચેતીઓ આ દિવસે રાખી વ્રત દરમિયાન એ વિશે વાત કરવાના છે। સૌપ્રથમ વાત કરીએ તો પાપ મોચની એકાદશીનું શુભ મુહૂર્ત તારીખ 6 એપ્રિલ 2021 ને મંગળવારના મધ્યરાત્રિથી 2 વાગી અને 10 મિનિટથી એકાદશીનો શુભ પ્રારંભ થશે। તારીખ 7મી એપ્રિલ 2021 અને બુધવારના મધ્યરાત્રિના 2 વાગીને 30 મિનિટે એકાદશી પૂર્ણ થશે। આમ ઉદિત તિથિ 7મી એપ્રિલ 2021 અને બુધવારના હોવાથી ઉપવાસ બુધવારના દિવસે કરવાનો રહેશે। ત્યારબાદ પારણાના મુહૂર્તની વાત કરીએ તો 8મી એપ્રિલ 2021 અને ગુરુવારના સવારે 8:40 હરિવાસર સમાપ્ત થયા બાદ અથવા શાસ્ત્રોક્ત સમયની વાત કરીએ તો 1:39 લઈ અને 4:11 સુધી પારણાનું શુભ મુહૂર્ત રહેશે। પાપ મોચની એકાદશી વ્રતના મહાત્મ્યની વાત કરીએ તો શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં એકાદશી વ્રતનું અદમ્ય મહાત્મ્ય બતાવેલું છે। પરમકૃપાળુ પરમાત્મા શ્રી વિષ્ણુના અંગમાંથી ભગવતી એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું છે। એવું કહેવાય છે, ભગવાનનું વરદાન છે એકાદશી દેવીને કે એકાદશીનું વ્રત કરનાર જીવાત્માને ત્રણેય લોકના સુખો ઉપરાંત તમામ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ, આયુષ્ય, આરોગ્ય, પુત્ર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે। તેમનાથી જાણતા અને જાણતા થયેલા તમામ પાપ કર્મનો નાશ થશે અને અંતે મોક્ષની ગતિ, સદગતિની પ્રાપ્તિ થશે। તીર્થ સ્નાન, દાન, જપ, તપ આદિ કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, હજારો વર્ષ સુધી, કરોડો વર્ષો સુધી કરવામાં આવતા કઠોર તપથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, એ પુણ્ય સરળતાથી પ્રાપ્ત કરવું એટલે એકાદશીનું વ્રતમાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે। બ્રાહ્મણોને દીધેલું ગૌદાન, બ્રહ્મ ભોજન, તીર્થક્ષેત્રમાં કરેલા દાન પુણ્ય અને યજ્ઞ યાગાદિ કરતા પણ વિશેષ પુણ્યની પ્રાપ્તિ એકાદશીનું વ્રતમાન કરવાથી થાય છે। શાસ્ત્રમાં કહેવાયું છે કે વર્ષમાં કુલ 24 એકાદશીઓ અને અધિક માસ હોય ત્યારે 26 એકાદશીઓ આવતી હોય છે। આ તમામ એકાદશી વ્રતનું શું મહાત્મ્ય છે, એની શું કથા છે, એ યુધિષ્ઠિર આદિ પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણએ બધાના જ જવાબ તરીકે દરેક એકાદશીનું મહાત્મ્ય પોતાના સ્વમુખથી વર્ણિત કરેલું છે। એવી જ એક એકાદશી એટલે કે પાપ મોચની એકાદશીની વાત કરવાની છે। નામ જ જેમ કહી આપે છે કે માણસના જન્મો જન્મના પાપ કર્મનો નાશ કરનાર ઉત્તમ પ્રકારનું વર્તમાન હોય તો પાપ મોચની એકાદશીની વાત છે। યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછેલું કે પ્રભુ, આ એકાદશીનું વર્તમાન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, મહાત્મ્ય શું છે, મને કહી સંભળાવો। એટલે ભગવાને કીધું છે કે પાપ મોચની એકાદશીનું વ્રત કરવાથી માનવીથી જાણતા કે અજાણતા થયેલા પાપ કર્મનો નાશ થઈ પિશાચ આદિ તમામ પ્રેત યોનિઓ હોય એમાંથી પ્રાપ્તિ થઈ હોય તો એમાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે। ઉપરાંત કોઈ પણ વ્યક્તિના પૂર્વજન અસદગતિની પ્રાપ્તિ થઈ હોય, પ્રેતત્વની પ્રાપ્તિ થઈ હોય તો આ એકાદશીનું વ્રતમાન કરી એનું પુણ્ય છે એમને અર્પિત કરવાથી એમની સદગતિ થાય છે, એમને જે તે અશુભ યોનિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ યુધિષ્ઠિર આદિ પ્રશ્નો ફરીવાર કીધું છે ભગવાનને કે પાપ મોચની એકાદશીની વ્રત કથા શું છે, આ વ્રતમાન કોને કર્યું હતું અને એનાથી શું ફળની પ્રાપ્તિ થઈ હતી, એ મને કહી સંભળાવો। ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણે કહેલું છે કે માત્ર એકાદશી વ્રતની કથા સાંભળવા માત્રથી 1000 ગાયોના દાન કર્યા બરાબરનું શુભ પુણ્યની પ્રાપ્તિ થાય છે, એવા ફળની પ્રાપ્તિ થાય છે। માટે આપ ધ્યાનથી આ કથાને સાંભળો। પૂર્વે ઘણા વર્ષો પહેલા લોમસ ઋષિને માંધાતા રાજાએ પણ આવો જ એક પ્રશ્ન પૂછેલો। લોમસ ઋષિએ જે જવાબ આપેલો એ વાર્તા હું આપને કહી સંભળાવું છું, કથા આપને કહી સંભળાવું છું, વ્રત આપને કહી સંભળાવું છું, તમે સાવધાન થઈને સાંભળો। પૂર્વે એક સમયને વિશે એવું બનેલું કે દેવોના ખજાનચી એટલે કે કોષાધ્યક્ષ કુબેર ભંડારી પાસે એક ચૈત્રરથ નામનું સુંદર ઉપવન હતું। આ ઉપવનમાં અનેક પ્રકારના લતા, પુષ્પ, ફળ ફળાદિથી યુક્ત હતું અને જેને કહી શકાય કે ખૂબ જ શાંતિ અને સમૃદ્ધ હતું આ વન। આ વનમાં દેવો, અપ્સરાઓ, યક્ષો, કિન્નરો, ગંધર્વો
વિચરણ કરવા માટે ફરવા માટે આવતા. ચૈત્ર માસ અને વૈશાખ માસમાં તો દેવો પણ પોતે અહીં આવી અને વિચરણ કરી અને સમય ગાળી અને આનંદથી રહેતા. આ સુંદર વન છે, એમાં કામદેવના પણ અનુયાયી એવી અનેક અપ્સરાઓ પણ ત્યાં રહેતી. ચેવન ઋષિના પુત્ર એવા જેને કહી શકાય કે ઉત્તમ એવા ઋષિ, ત્યાં મેધાવી ઋષિ જે શિવના પરમ ભક્ત હતા, એ ત્યાં એકવાર કઠોર તપ કરી રહ્યા હતા. કામદેવ જોવામાં આવ્યું કે આ તો શિવજીનું તપ કરે છે, તો કામદેવને પૂર્વેથી વૃત્તાંત યાદ આવ્યો. એ કથા શું જાણીએ છીએ આપણે કે ભગવાન શિવની ઉપાસના ભંગ કરવા માટે કામદેવે અનેક પ્રયત્નો કર્યા હતા અને ક્રોધાવેશમાં આવી ભગવાનની ત્રીજી આંખ ખોલવાથી કામદેવનો નાશ થયો હતો, ભસ્મ થયા હતા. આ વસ્તુને યાદ રાખી અને કામદેવ વિચાર થયો કે શા માટે મેધાવી ઋષિનું તપ ભંગ ન કરીએ. આમ વિચાર કરી એને પોતાની અપ્સરાઓને આદેશ કર્યો છે કે આપ જઈ અને મેધાવી ઋષિનું આ તપ છે એને ભંગ કરો. અનેક અપ્સરાઓએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા ન પ્રાપ્ત થઈ. ત્યારે મંજુ ઘોષા નામની એક અપ્સરાએ આ બીડું ઝડપ્યું. તેમણે ઋષિ જ્યાં તપ કરતા હતા તે બાજુમાં જ કુટીર બનાવી ત્યાં રહેવા લાગી છે અને સવાર સાંજ બપોર ત્યાં નૃત્ય અને ગાયન કરી અને ઋષિને આકર્ષિત કરવા માટેના પ્રયત્નો કરે છે. સમય જતા કામદેવ પણ ત્યાં આવી. તેમણે પણ પોતાના અનેક બાણો મેધાવી ઋષિ પર વરસાવ્યા છે, પરંતુ સંપૂર્ણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે. ઋષિનું તપ ભંગ નથી. ઘણો સમય જે વિચાર કરતા કામદેવે એક સમય એવું કર્યું કે પોતાનું સ્વરૂપ હતું એ છોડી અને તેમણે મેધાવી ઋષિના શરીરમાં પ્રવેશ કર્યો છે. આમ કામનો પ્રવેશ થતાની સાથે જ તે ઋષિએ પોતાની તપોભંગ થયો અને એમની આંખ ખુલી છે. તો સામને મંજુ ઘોષા નામની એક સુંદર અપ્સરા જોવામાં આવી. અપ્સરાને જોતા જ તે કામદેવના પ્રભાવને કારણે ઋષિ તેમની સાથે સંગ કરી અને રદ થઈ ગયા છે. અનેક વર્ષો વયા જાય છે. ઘણો સમય ગયા પછી મંજુ ઘોષાને વિચાર આવે છે કે હવે આ ઋષિની તપસ્યા પણ ભંગ થઈ ગઈ છે, એમનું તપોબળ પણ ભંગ થયું છે અને એમનું પતન પણ થઈ ચૂક્યું છે, તો મારે હવે સ્વર્ગમાં પાછું કરવું જોઈએ. આમ વિચાર કરી તેમણે ઋષિ પાસે આજ્ઞા માંગી છે કે ઋષિવર આપ મને આજ્ઞા કરો, મારે હવે સ્વર્ગ તરફ પાછું જવું છે. ત્યારે ઋષિએ કહ્યું છે કે હજી તો આપ સંધ્યાના સમય માટે આવ્યા છો, હજી તો રાત પડી છે અને સવારે તમે ચાલ્યા જજો. આમ ઋષિને કામના પ્રભાવને કારણે સમય કેટલો વીત્યો એની પણ ખબર નહોતી. ફરીવાર થોડા સમય માટે મંજુ ઘોષા રોકાય છે. થોડા સમય જતા ફરીવાર મંજુ ઘોષાએ ઋષિ પાસે આજ્ઞા માંગી છે સ્વર્ગે જવા માટે. ફરીવાર ઋષિએ તેમને રોકાવા માટે આગ્રહ કર્યો છે. ત્યારે મંજુ ઘોષાએ તેમને પ્રેમપૂર્વક કહ્યું છે, ઋષિમુનિ, કેટલા વર્ષોથી આપ મારી સાથે રહી રહ્યા છો, તો હજી સુધી આપ સંતોષિત નથી થયા? કાળનો તો વિચાર કરો, કેટલો સમય વીતી ચૂક્યો છે. આમ સાંભળતા જ તે કામદેવના પ્રભાવમાંથી ઋષિ બહાર આવ્યા છે અને વિચાર કરે છે, ઓહો કેટલો સમય વીત્યો છે. ત્યારે અમને જોવામાં આવે છે કે 57 વર્ષ 9 માસ ને 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને ખૂબ પસ્તાવો થાય છે કે મેં અમૂલ્ય સમય ભગવાનની તપસ્યા આદિ કરવાને બદલે આવા ક્ષુલ્લક કાર્ય માટે બગાડ્યો છે. ત્યારે અશ્રુ સાથે તેમણે કીધું છે, હે અપ્સરા, તે આ ખૂબ ખરાબ કાર્ય કર્યું છે, આ પિશાચો જેવું આપણે કાર્ય કર્યું છે, માટે હું આપને શ્રાપ આપું છું કે આપને પિશાચ યોનિની પ્રાપ્તિ થાય. ઋષિનો શ્રાપ સાંભળી અને શરમ સંકોચ તથા ડરથી કાપી ઉઠે છે અપ્સરા અને ફરી
ત્યારબાદ શિવ મંદિરે જવું અને શિવ મંદિરે જઈ ત્યાં રહેલ પીપળાના મૂળમાં દીપદાન કરવું, શુદ્ધ ઘી અથવા તેલનો દીવો અર્પણ કરવો, તેના મૂળમાં દૂધ, સાકર, કાળા તલ અને જળ ઉમેરી અને બધું ત્યાં એમને અર્પણ કરવું, યથાશક્તિ પ્રદક્ષિણા કરવી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપને અને આપણા પૂર્વજોને યાદ કરી એમને નમન કરવા. એક બીજો પ્રશ્ન ઘણા સમયથી કોમેન્ટ્સના માધ્યમથી જાણવા મળે છે કે ઘણા લોકો કહેતા હોય છે કે પીપળાનું પૂજવું એટલે કોઈ પણ પીપળો પૂજવો, પણ ખરેખર એવું નથી. શક્ય હોય ત્યાં સુધી શિવ મંદિરમાં ઉગેલો એટલે કે એમના પરિસરમાં ઉગેલો પીપળો છે એ જ પૂજવા યોગ્ય છે કે કોઈ મંદિરમાં ઉગેલ પીપળો પૂજવા યોગ્ય છે. કારણ કે શાસ્ત્રકારોમાં બતાવ્યું છે કે પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે, સાથે સાથે ભૂત, પ્રેત, પિશાચ આદિનો પણ પીપળામાં વાસ હોય છે. એટલે કે જે પીપળાઓ છે એ મંદિર સિવાય અન્યત્ર કોઈ વૈરાન સ્થળે અથવા તો ઘર આદિમાં ક્યાંય ઉગી નીકળે છે એ પીપળા પૂજવા માટે યોગ્ય હતો. મંદિર આદિમાં પણ જે પીપળાઓ ઉગેલા હોય છે એમની પણ જનોઈ આપી એમની પણ વિધિ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ એ પીપળાનું પૂજન અર્ચન થતું હોય છે. માટે શક્ય હોય ત્યાં સુધી જે પીપળો શિવ મંદિરમાં હોય તેની જ પૂજા અર્ચના કરવી જોઈએ, જેથી કરીને કોઈ આપણને અન્ય પીપળો પૂજવાથી કોઈ અશુભ ફળની પ્રાપ્તિ ના થાય. આમ પીપળાના મૂળમાં જળ રેડી યથાશક્તિ પ્રદક્ષિણા કરી ત્યારબાદ પોતાના ઘરે આવી અને આ દિવસે આપ વિશેષ કરીને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર નામાવલી અથવા તો સ્તોત્રનો પાઠ કરી શકો છો, સત્યનારાયણ ભગવાનની કથા કરી શકો અથવા બધા ભૂદેવશ્રી પાસે કરાવી શકો છો. ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતાજીનો પાઠ કરી અથવા તો કરાવી શકાય, ભાગવતજીનો પાઠ કરી શકાય. અને કદાચ આ કરવા સમર્થ નથી અથવા જ્ઞાન નથી આપ જાણતા આ વસ્તુનું, તો આપને જે મંત્રમાં શ્રદ્ધા હોય એ મંત્રનો એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય, નારાયણાય નમઃ આદિ જે પણ મંત્રમાં આપણે શ્રદ્ધા હોય એ મંત્રનો સતત જાપ કરવો. બીજો એક પ્રશ્ન અવારનવાર પૂછવામાં આવે છે, હું તો એવું કહું છું એકાદશીના દિવસોમાં કે હાલતા ચાલતા અથવા તો કામ કરતા, નોકરી વ્યવસાય કરતા હોય અથવા તો ઘર કામ કરતા હોય, કાંઈ પણ કરતા હોય, સતત ભગવાનનું સ્મરણ આ દિવસે કરતું રહેવું જોઈએ. કારણ કે એકાદશી દિવસે સવાર તથા સાંજ એટલે કે રાત્રે જાગરણ કરતા કરતા પણ કઈ રીતે કરવું, તો ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા, સ્મરણ કરતા કરતા કરવું જોઈએ. પરંતુ સમય નથી અથવા તો કોઈ કાર્યમાં આપણે રત હોઈએ છીએ તો એ સમયે કાંઈ ન કરવું, એના કરતાં ભગવાનનું નામ સ્મરણ કરવું. લોકો કહે છે આસન સિદ્ધિ, બહુ સાચી વાત છે. આસન પર બેસી અને માળાને ગૌમુખીમાં રાખી અને કોઈ પણ મંત્રનો જપ કરવાથી એનું વિશેષ અનન્ય ફળ મળે છે. પરંતુ આજની એમ કહી શકાય કે વ્યસ્ત જીવનમાં કદાચ એ શક્ય ન બને તો કાંઈ ન કરવા કરતા એમ કહીએ કે જે પણ ભગવાનનું સ્મરણ થઈ શકે તો એ કરવું. ભલે હાલતા ચાલતા કરો છો કે કોઈ કાર્યમાં વ્યસ્ત હો ત્યારે કરો છો, પણ સતત ભગવાનનું સ્મરણ કરવું. હું એવું માનું છું કે શાસ્ત્રમાં કીધું છે કે કરેલું ક્યારે પણ ફોગટ જતું નથી, બરોબર છે. અને બીજી સામાન્ય વાત કરીએ કે ગોળ ક્યારે પણ ખાઈએ એ ગળ્યો જ લાગે છે. અંધારામાં ખાઓ, ચાહે અજવાળામાં ખાઓ, હાલતા ચાવો, બેઠતા ખાઓ, ક્યારે પણ ખાવશો એનું ફળ છે, એનો ગુણધર્મ છે કે ગળ્યો છે તો એ ગળ્યો જ લાગે છે. અને જ્યારે પણ આપણે સમય મળે, જેવો પણ સમય મળે ત્યારે ભગવાનનું નામ કીર્તન કરી લેવું. ક્યારે એના માટે વિશેષ સમય પ્રાપ્ત થાય તો ઠીક છે, ન થાય તો એની રાહ જોવા કરતા જેટલું પણ થઈ શકે તો ભગવત સ્મરણ કરવું જોઈએ. આમ એકાદશીના દિવસે મંત્રોના જાપ કરતા કરતા દિવસ પસાર કરવો. સાંજના સમયે શાસ્ત્રમાં તો કીધું છે કે એકાદશી વ્રતમાંથી સંપૂર્ણ રાત્રિનું જાગરણ કરવું જોઈએ. પરંતુ વ્યવસાય અથવા તો કામ નોકરીને કારણે ન થઈ શકે તો 1 પ્રહર, 2 પ્રહર, 3 પ્રહર એટલે કે એમ કહી શકાય કે 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી, જ્યાં પણ સુધી 3 પ્રહર સુધી કે જ્યાં સુધી આપ જાગી શકો ત્યાં સુધી જાગી ભગવાનનું નામ સંકીર્તન, ભજન કીર્તન કરવું, ભગવાનની વ્રત કથાઓ આદિનું પઠન કરવું, વાંચન કરવું. આ રીતે રાત્રિને પણ પૂર્ણ કરી અને સવારે ફરીવાર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિ નિત્ય કર્મ કરી ભગવાનને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી ત્યારબાદ આપણે પારણાનો વિધિ કરવો જોઈએ. પારણાની વિધિની વાત કરીએ તો સૌ પ્રથમ બ્રાહ્મણને ભોજન કરાવી અને ત્યારબાદ આપણે વ્રતના પારણા કરવા જોઈએ. પરંતુ સમય સંજોગ અનુકૂળ ન હોય, કદાચ બ્રાહ્મણને એ સમય ભોજન આપણે ન કરાવી શકીએ, તેમના માટે કાચું સીધું અથવા તો અનાજ અલગ મૂકી અને ત્યારબાદ આપણે પારણા કરવા જોઈએ. એ ઉપરાંત ગાયને ઘાસ અથવા રોટલી, પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારો પણ પૂરી અને આપણે એકાદશી વ્રતમાનનું સમાપન એટલે કે પારણા કરવા જોઈએ. શાસ્ત્રમાં બતાવ્યું છે કે પારણાનો સમય છે હરિવાસર સમાપ્ત થયા બાદ છે. એટલે ખાસ એક વસ્તુ કે હરિવાસર પૂર્ણ થયા બાદ જ એકાદશીનું વ્રતમાન કરવું છે કે સંપૂર્ણ ફળની આપણે પ્રાપ્તિ થાય. જેમ મેં કહ્યું કે પાપ મોચની એકાદશીનું
તો હરિવાસરનો સમય 8:40 પૂર્ણ થાય છે, તો ત્યારબાદ પારણા કરી શકાય. ઘણીવાર એવું બનતું હોય છે, ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે સવારમાં ઘણીવાર પારણાનો સમય હોય ત્યારે કોઈ રસોઈ આદિ તૈયાર નથી થયું હોતું, તો એ સમયે શું કરી શકાય? તો આ પારણા માટે તુલસીનું પાન છે, જળ છે અથવા તો ફળ છે, એ આરોગીને પણ પારણા આપ કરી શકો છો, જેથી પારણા એ મુહૂર્ત દરમિયાન થઈ જાય. પછી જ્યારે પણ આપ ભોજન આદિની વ્યવસ્થા થાય ત્યારે અલગથી કરો છો, ત્યારે ભોજન આપ કરી શકો છો. એકાદશી વ્રતમાન ના દિવસે ખાસ એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ. દરેક વ્રત કથાઓ સાંભળવાથી જ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. માટે આ દિવસે ખાસ કરીને અન્ય કાંઈ પણ ન થાય તો આ દિવસે ખાસ વ્રત કથા સાંભળવી અથવા તેનું વાંચન કરવું. આશા રાખીએ કે આપ સૌ એકાદશીનું વ્રતમાન કરશો. આપના મિત્રો, સ્વજનો, સ્નેહીજનો સાથે ખાસ આ વિડીયોને શેર કરજો, જેથી એ લોકો પણ આ વ્રતનું ઉત્તમ અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકે. બીજી વાત કે અમારા વિદેશમાં વસતા યજમાનશ્રીઓ દ્વારા અવારનવાર પૂછવામાં આવે છે કે અમારે ત્યાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કે બ્રહ્મ ભોજન કરવા માટે અથવા તો વસ્ત્રદાન, પાત્રદાન કે અન્નદાન કરવું છે, પરંતુ અમારા વિસ્તારમાં મોટા સિટીઓમાં પણ ઘણું એવું હોય છે, મુંબઈ, સુરત જેવા સિટીઓમાં, કે બ્રાહ્મણોને પ્રાપ્ત નથી હોતા. તેવા લોકો માટે ખાસ અમે આજે વિશેષ વ્યવસ્થા કરી કે આપ અમને એ માટેના દાન દક્ષિણાની જે કંઈ રોકડ રકમ છે એ અમારા ખાતામાં જમા કરી અને એનો સંકલ્પ કરાવી શકો છો અને એમને પ્રાપ્ત થશે. ઉપરાંત કોઈ મંદિરના લાભાર્થે કે જીર્ણોદ્ધારાર્થે આપ કોઈ ફંડ આપવા માંગતા હો તો એનો પણ અમારી સાથે એકવાર ફોન પર વાત કરશો તો અમે એના માટે કોઈ મંદિર નિર્માણ જે હશે ત્યાં જરૂર હશે એ પ્રાપ્ત થાય એવો પ્રયાસ કરશું. ઉપરાંત ગૌશાળાર્થે કે ગૌ ગ્રાસ એટલે કે ગાયના ઘાસ માટે આપ કોઈ પણ રકમ આપવા ઈચ્છતા હો તેના માટે પણ એકવાર વાત કરી અને અર્પણ કરશો તો જો જરૂરિયાત મુજબ કોઈ ગૌશાળા હશે તો મેં ત્યાંની વ્યવસ્થા કરાવી આપશે.